વિસાવદરમાં રાજકીય ગરમાવો વધી ચૂક્યો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ઈશુદાન ગઢવીએ દાવો એવો કર્યો છે કે કિરીટ પટેલની આવક 1 વર્ષની અંદર 4 ગણી થઈ ચૂકી છે। તેમનું એફિડેવિટ ખોટું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। ગઢવીએ વધુમાં કહ્યું છે કે ઉમેદવારે પોતાની ગાડી છુપાવી અને પત્નીને લાખોની લોન આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે। પત્નીને ઘરમાં જ લોન કોણ આપે છે તે પણ એક મોટો સવાલ છે અને એક સવાલ ઉઠાવતાની સાથે ઈશુદાને આ મુદ્દે કાર્યવાહીની માંગણી કરી છે। તેમણે ચેતવણી આપી છે કે જો પગલાં નહીં લેવાય તો આપ પાર્ટી કોર્ટનો દરવાજો ખખડાવશે। તમે કરોડો રૂપિયાનું કૌભાંડ કરો, તમે કરોડો રૂપિયાની આવક, તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ તમારી 4-4 ગણી આવક થઈ જાય, તમે ગાડીઓ છુપાવી દો, સોગંદનામામાં છુપાવી દો, અધિકારીઓ કોઈ પગલાં ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો। વિસાવદરની જનતા તમને સારી રીતે જાણી રહી છે, એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી, મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે, આ વાત વિસાવદરની જન સુધી તમે પહોંચાડજો।